જે દિવસે તમે તમારી જાતની સરખામણી બીજાઓ સાથે કરવાનું બંધ કરી દેશો અને પોતાને સુધારવાનું શરૂ કરશો, તે દિવસથી તમારા જીવનની વાસ્તવિક સફળતા શરૂ થશે. નમસ્તે મિત્રો, આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. મિત્રો, આજનો જ્યોતિષ કાર્યક્રમ મેષ તમારા માટે ખૂબ જ ખાસ કાર્યક્રમ છે. મિત્રો, આવનારા સમયમાં શનિ ગ્રહ પ્રત્યક્ષથી વક્રી થશે અને દેવતાઓનો ગુરુ પણ વક્રી થશે. ગુરુ પણ થોડા સમય માટે તેની રાશિ બદલશે, કારણ કે તે કર્ક રાશિથી સિંહ રાશિમાં ગોચર કરશે. આપણે આગામી 6 મહિના વિશે ખૂબ જ ખાસ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. અડધું વર્ષ પસાર થઈ ગયું છે, પરંતુ હમણાં માટે હું જુલાઈ 2026મી ડિસેમ્બર 2026 સુધીનો સમયગાળો તમારા માટે કેવો રહેશે તે વિગતવાર સમજાવવા જઈ રહ્યો છું. તમારા પ્રશ્નો ગમે તે હોય, હું તમને આ 6 મહિના તમારા માટે કેવા રહેશે, આ 6 મહિનામાં ગ્રહો ક્યાં બદલાશે, તમારી રાશિમાંથી તેઓ કયા ઘરમાં પ્રવેશ કરશે અને તમને શું પરિણામ આપશે તે અંગેના દરેક પ્રશ્નના ચોક્કસ જવાબો આપીશ. શનિની સાડાસાતીનો પહેલો તબક્કો પણ તમારા માટે ચાલી રહ્યો છે, અને અહીં 12મા ભાવમાં શનિ પણ પ્રત્યક્ષથી વક્રી થશે. તે 27 જુલાઈએ વક્રી થશે અને 10 થી 11 ડિસેમ્બર સુધી વક્રી રહેશે. હવે, તે તમને શું પરિણામ આપશે? ગુરુ શું પરિણામ આપશે? રાહુ અને કેતુનું ગોચર શું હશે? હું તમને આ બધી માહિતી આ 6 મહિનામાં સચોટ રીતે જણાવવા જઈ રહ્યો છું. મિત્રો, આ કાર્યક્રમ જન્મ રાશિ અને ચંદ્ર રાશિ પર આધારિત છે. જો તમે તમારા જન્મ ચાર્ટનું વિશ્લેષણ કરાવવા માંગતા હો, તો ચેનલ અને વિડિયોના વર્ણનમાં સંખ્યા છે. પરંતુ હમણાં માટે, તમારે અહીં જવું પડશે. તમારે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. ત્યારે જ તમે બધું સમજી શકશો કે તમારા 6 મહિના કેવી રીતે પસાર થશે. શું થશે? વિડિયોના અંતે, હું તમને કહીશ કે તમારે કયા ચોક્કસ ઉપાયો લેવા જોઈએ. તમે મેષ રાશિના છો. હમણાં માટે, તમારું ધ્યાન અહીં હોવું જોઈએ. ચાલો શોધી કાઢીએ. તમારી રાશિ મેષ છે. ઠીક છે, આ જુલાઈ 2026નું ગોચર શરૂ થઈ રહ્યું છે. ઠીક છે, તમારા બીજા ભાવમાં કોણ છે? રાશિનો સ્વામી મંગળ છે. સૂર્ય તમારા ત્રીજા ભાવમાં છે. જો હું વધુ વિગતવાર સમજાવું, તો વિડિયો થોડો લાંબો થઈ શકે છે. તમારે બધું સમજવું પડશે. ઠીક છે, સૂર્ય તમારા ત્રીજા ભાવમાં છે. ચોથું, બુધ, શુક્ર અને ગુરુ આ ઘરમાં છે. તમારો કેતુ 5મા ઘરમાં છે. તો, તમારો રાહુ 11મા ઘરમાં છે. શનિ તમારા 12મા ઘરમાં છે. ઠીક છે, હવે, તમારા પહેલા ઘરનો સ્વામી કોણ બને છે? મંગળ, જે બીજા ઘરમાં છે. ઠીક છે, હવે, આ મંગળ 3 ઓગસ્ટે ત્રીજા ઘરમાં પ્રવેશ કરશે. 3 ઓગસ્ટે મંગળ અહીંથી પ્રવેશ કરશે. આનો અર્થ એ છે કે મંગળ જુલાઈમાં તમારા બીજા ઘરમાં રહેશે. હવે, જુઓ, બીજા ઘરનો પ્રથમ સ્વામી મંગળ બીજા ઘરમાં બેઠો છે. આ તમારા સ્વાસ્થ્ય માટે સારું છે. કોઈ સમસ્યા નથી. ના, પણ તમારી વાણીમાં થોડો ગુસ્સો હશે. ક્યારેક ધીરજનો અભાવ હોઈ શકે છે. ક્યારેક તમારી વાણીમાં આક્રમકતા હશે કારણ કે મંગળ અગ્નિ ગ્રહ છે. ભલે તે રાશિનો સ્વામી હોય, છતાં તે બીજા ભાવમાં બેઠો હોય, તેથી તમે અચાનક ગુસ્સામાં બોલી શકો છો અને ક્યારેક તેના કારણે તમારા મૂડમાં કેટલાક ઉતાર ચઢાવ આવી શકે છે. વધારે નહીં, કારણ કે તે રાશિનો સ્વામી છે. તમે કાળજી રાખનારા પણ હશો. તમે તમારા પરિવાર પ્રત્યે થોડો સહાયક પણ હશો અને તમે તેમને ગમે તે કરવા અને તેમની ઈચ્છા મુજબ કરવા તૈયાર હશો. એનો અર્થ એ કે તમે તૈયાર હશો. ઠીક છે,
અને પછી મંગળ તમારા ત્રીજા ભાવમાં ગોચર કરે છે. તમે કરશો 3 ઓગસ્ટ અને 3 ઓગસ્ટથી 19 સપ્ટેમ્બર સુધી મંગળ ત્રીજા ઘરમાં રહેશે અને આ તમને હોશિયાર અને ચાલાક બનાવશે કારણ કે મંગળને અગ્નિ ગ્રહ, નેતા, હિંમત અને બહાદુરીનો કારક માનવામાં આવે છે અને તે ત્રીજા ઘરમાં જશે, જે તે જ વસ્તુનું ત્રીજું ઘર પણ છે, બહાદુરીનું, જેનો અર્થ એ થાય કે 3 ઓગસ્ટ પછી તમે ખાલી નહીં બેસો. તમારી હિંમત, તમારી બહાદુરી, તમારી સહનશક્તિ, તમારી ઊર્જા અદ્ભુત હશે. અને તેઓ કહે છે કે તમે દોડશો, તમે પ્રયત્નો કરશો, તમે દરેક બાબતમાં 100% લગાવશો. પછી ભલે તે તમારું કામ હોય, પછી ભલે તે તમારો વ્યવસાય હોય. તમે જે પણ કરશો, તમે તેમાં 110% રોકાણ કરશો. જ્યારે મંગળ તમારા ત્રીજા ભાવમાં હશે, મેં તમને તારીખ કહી દીધી છે, ખરું ને? અને આ સમય તમારા ઓનલાઈન કામો માટે ખૂબ જ સારો રહેશે. તે તમારા ઓનલાઈન પ્લેટફોર્મ માટે ખૂબ જ સારો રહેશે. તમે સોશિયલ મીડિયામાં કામ કરો છો. તમે સમાજમાં કામ કરો છો. તમે ઓનલાઈન કોઈપણ કામ કરો છો. આ સમયમર્યાદા જ્યારે મંગળ તમારા ત્રીજા ભાવમાં હશે, તે તમને ખૂબ જ સારા પરિણામો આપશે. પછી મંગળ તમારા ચોથા ભાવમાં ગોચર કરશે. 19 સપ્ટેમ્બરથી 13 નવેમ્બર સુધી મંગળ તમારા ચોથા ભાવમાં રહેશે. અને 13 નવેમ્બર પછી મંગળ તમારા પાંચમા ભાવમાં પ્રવેશ કરશે. અને એકવાર મંગળ તમારા પાંચમા ભાવમાં પ્રવેશ કરી લે, તો 13 નવેમ્બરથી લગભગ ડિસેમ્બર સુધીનો સમયગાળો તમારા પ્રેમ જીવન માટે ખૂબ જ સારો ગણો. આ સમય પ્રેમ સંબંધો માટે ખૂબ જ આશાસ્પદ સમય બતાવી રહ્યો છે. જ્યારે મંગળ તમારા પાંચમા ભાવમાં હશે, ત્યારે હું તમને બધા ગ્રહો અને તેઓ તમને શું આપી શકે છે તે વિશે કહીશ. શું એ સાચું છે? જ્યારે મંગળ પાંચમા ભાવમાં હશે, ત્યારે તમારા પ્રેમ સંબંધો, તમારા સ્પંદનો, તમારી ઊર્જા તમારા પ્રેમ જીવનમાં ખૂબ સારી રહેશે. અને હું જોઉં છું કે આ 6 મહિનામાં તમે કોઈની સાથે હશો. જો તમે સિંગલ છો, તો તમારામાં પ્રેમ સંબંધ કે સારી મિત્રતા બનવાની સારી શક્યતા છે. અને જો હું કોઈ ચોક્કસ સમય વિશે વાત કરું, તો તે 13 નવેમ્બર પછીનો ખૂબ જ સારો સમય છે. અને તે પહેલાં, મંગળ તમારા ચોથા ભાવમાં હશે. તે એ પણ સૂચવે છે કે તમે ક્યાંક નાના સોદા કરી શકશો, કાં તો મિલકતમાં અથવા વાહનો સાથે. ક્યારે? જ્યારે મંગળ તમારી કર્ક રાશિમાં પ્રવેશ કરશે, 19 સપ્ટેમ્બર અને 13 નવેમ્બરની વચ્ચે. નાકનો અવાજ. હવે, જો હું તમારા સ્વાસ્થ્ય વિશે વાત કરું, તો આ 6 મહિનામાં તમારું શું થશે? શું તમે જોઈ રહ્યા છો? તમારું સ્વાસ્થ્ય કેવું દેખાઈ રહ્યું છે? ઠીક છે, જો આપણે સ્વાસ્થ્યની વાત કરીએ, તો મંગળ અહીં ગોચર કરી રહ્યો છે. શનિ તમારા 12મા ભાવમાં છે. તે 12મા ભાવમાં રહેશે અને સૂર્ય અહીં છે. પછી તે અહીં આવશે. તે અહીં આવશે. ઠીક છે, જ્યારે સૂર્ય તમારી કન્યા રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય તમારી કન્યા રાશિમાં પ્રવેશ કરશે. 16 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર સુધી, તમારે પેટ સંબંધિત બાબતોનું ધ્યાન રાખવું પડશે. 16 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર સુધી અને પછી 16 નવેમ્બર પછી, તમારે તમારા પેટ સંબંધિત બાબતો, ખોરાક સંબંધિત બાબતોનું ધ્યાન રાખવું પડશે અને આ સાથે, શનિ. તેનું પાસું તમારા બીજા ઘર પર પણ પડી રહ્યું છે અને બીજું ઘર ગળાનું છે. ખાસ કરીને જ્યારે તમે લાંબી મુસાફરી પર જઈ રહ્યા હોવ. હું તમારા સ્વાસ્થ્ય વિશે વાત કરી રહ્યો છું. આ 6 મહિનામાં, તમને સરળતાથી એલર્જી થઈ શકે છે. ચેપ સરળતાથી થઈ શકે છે. ખાસ કરીને જો તમે મુસાફરી પર જઈ રહ્યા હોવ,
તો તમને ખાસ કરીને સરળતાથી અસર થઈ શકે છે. તમને સરળતાથી એલર્જી થઈ શકે છે. તમને ખાંસી અને ખાંસી સરળતાથી થઈ શકે છે. તાવ સરળતાથી આવી શકે છે અથવા તમને ગળા સંબંધિત વધુ સમસ્યાઓ થઈ શકે છે. અને હું એક વાત કહેવા માંગુ છું, તમને ત્વચાની સમસ્યાઓ પણ હોઈ શકે છે. પરંતુ જો હું આ વિશે ખાસ વાત કરું તો, શરૂ કરતી વખતે, તમારે સપ્ટેમ્બર પહેલાં તમારી ત્વચાની સંભાળ રાખવાની જરૂર પડશે, અને તે પછી જ. ઠીક છે, પણ મને બીજી કોઈ સમસ્યાનો અંદાજ નથી કારણ કે ગુરુ ઉચ્ચ ભાવમાં છે. મંગળ પણ સારા ભાવમાં ગોચર કરશે. શનિ તમારા 12મા ભાવમાં છે. તેથી, તમારે પગની ઘૂંટીમાં દુખાવો, ઘૂંટણમાં દુખાવો, ક્યારેક ખૂબ થાક લાગવો, કામ ન કરવાની ઈચ્છા ન થવી, તમારી વાણી પર નિયંત્રણનો અભાવ, અને ક્યારેક તમને થોડો થાક અથવા તમારા પગમાં થોડો દુખાવો થઈ શકે છે. તે પણ જ્યારે તમારા શનિ તમારા જન્મકુંડળીમાં ખરાબ રહેશે. ઠીક છે, તમારે આનું ધ્યાન રાખવું પડશે. ઠીક છે, જો હું તમારા અભ્યાસ વિશે વાત કરું, તો આ 6 મહિનામાં તમારો અભ્યાસ કેવો રહેશે, મિત્રો? જુઓ, 5મું ઘર અભ્યાસ માટે છે. ઠીક છે, અને સૂર્ય 5મા ઘરનો સ્વામી બને છે, અને તમારો સૂર્ય હમણાં અહીં છે. અને ઠીક છે, તે 16 જુલાઈએ અહીં આવશે. તે 16 જુલાઈથી 16 ઓગસ્ટ સુધી અહીં રહેશે. આ સમયમર્યાદા અભ્યાસ માટે સારી છે. પરંતુ શ્રેષ્ઠ સમય 16 ઓગસ્ટ પછીનો છે, જ્યારે સૂર્ય તેના પોતાના ઘર, સિંહ, માં 5મા ઘરમાં ગોચર કરશે અને 16 ઓગસ્ટ સુધી, તે અહીં રહેશે. તે સપ્ટેમ્બર સુધી રહેશે અને 5મા ભાવમાં સૂર્યનું આ રોકાણ તમારી સરકારી પરીક્ષાઓ સાથે સંબંધિત છે. જો તમારી પાસે કોઈ સરકારી પરીક્ષા હોય અને જો હું ખાસ કહું તો, તે 16 જુલાઈ પછી અને 16 ઓક્ટોબર પહેલા છે. હું તમને આ સમયમર્યાદા ફરીથી કહી રહ્યો છું. તે 16 જુલાઈ પછી છે. તે 16 ઓક્ટોબર પહેલા છે. તો તમારી સરકારી પરીક્ષા, તમારી પરીક્ષાઓ, ક્યાંકથી કોચિંગ લેવું, અભ્યાસ સંબંધિત કંઈ પણ કરવું, તમે જે પણ નિર્ણય લો છો, તે ચોક્કસપણે તમને સારા પરિણામો આપશે. મિત્રો, ચાલો આગળ વધીએ અને શનિ ગ્રહ વિશે જાણીએ. જુઓ, હવે શનિ તમારા 12મા ભાવમાં બેઠો છે. તમે તમારા નસીબ અને કારકિર્દી વિશે વિચારશો. તમે તમારા વ્યવસાય વિશે પણ વિચારશો. તમે તમારા લગ્ન વિશે પણ વિચારશો. ઠીક છે, જુઓ, શનિ તમારા 12મા ભાવમાં છે અને તે 27 જુલાઈએ અહીં વક્રી થઈ જશે. ઠીક છે, અને તે 10 અને 11 ડિસેમ્બર સુધી વક્રી રહેશે. તે તમારા 12મા ભાવમાં વક્રી રહેશે. જુઓ, જ્યારે તે વક્રી થશે, ત્યારે તે ભૂતકાળના પરિણામો પણ આપે છે અને હું વક્રીના અર્થ માટે એક ખાસ વિડિયો લાવીશ. જો કે, હું થોડા સમય પછી તમને વક્રી વિશે વિગતવાર સમજાવીશ. પરંતુ હમણાં તમારે ધ્યાનમાં રાખવું પડશે કે શનિની સાડેસતી ચાલી રહી છે. એનો અર્થ એ છે કે કોઈ પણ પરંપરાગત કાર્ય ન કરો જે સમાજની વિરુદ્ધ હોય. જો તે તમારા પરિવારની વિરુદ્ધ હોય, તો તે તમારા માટે સમસ્યાઓ ઊભી કરી શકે છે. શક્ય તેટલું નશાકારક પદાર્થો, ખાવા પીવાથી દૂર રહો. સાવચેત રહો. સારા કાર્યો કરો. જ્યારે શનિ 12મા ભાવમાં હોય ત્યારે સૌ પ્રથમ શું થાય છે? તે તમને ઘણી મુસાફરી કરાવે છે. આવી મુસાફરી જ્યાં તમે થાકી જાઓ છો, જ્યાં તમારું મન થાકી જાય છે, જ્યાં તમે નબળાઈ અનુભવો છો, નહીં તો આ શનિ 12મા ભાવમાં વધુ જવાબદારીઓ લાવે છે. અને આ ખાસ કરીને ત્યારે સાચું છે જ્યારે તમારા જન્મકુંડળીમાં શનિ ખરાબ છે, અને જ્યારે તે વક્રી થાય છે, ત્યારે હું એક વાત જોઈ શકું છું. 27 જુલાઈ પછી,
તમે વધુ મુસાફરી કરી શકો છો. તમારા કામ અંગે, અથવા જો તમે સ્થાનાંતરણ વિશે વિચારી રહ્યા હોવ, તો તે ચોક્કસપણે શક્ય છે. જો તમે તમારી નોકરી બદલવાનું વિચારી રહ્યા હોવ, તો 27 જુલાઈ પછી અને ડિસેમ્બર પહેલાં, તમારી નોકરી બદલવાની ખૂબ સારી શક્યતા છે. શા માટે? કારણ કે શનિ તમને 11મા ભાવનું પરિણામ પણ આપશે, અને રાહુ પહેલાથી જ 11મા ભાવમાં બેઠો છે અને 6 ડિસેમ્બર સુધી ત્યાં રહેશે. હવે તમે છેલ્લા 6 થી 7 મહિનામાં અત્યારે શું ચાલી રહ્યું છે તે જણાવવા માટે મને કમેન્ટ કરો. હું જુલાઈ વિશે વાત કરી રહ્યો છું. એનો અર્થ એ કે શું તમને 2026માં કોઈ પ્રકારનો ફેરફાર અનુભવાયો? અથવા શું તમને ઓક્ટોબર 2025 પછી કોઈ ફેરફારનો અનુભવ થયો? તમારી નોકરીમાં કોઈ ફેરફાર થયો? તમારી સીટમાં કોઈ ફેરફાર થયો? અથવા શું તમે પરિવર્તન વિશે વિચારી રહ્યા છો કારણ કે રાહુ 11મા ભાવમાં આવવાથી તમને અચાનક આવકમાં વધારો પણ થાય છે? અથવા શું તમે ક્યાંક પૈસા રોકાણ કર્યા છે? શું તમે આ 7 થી 8 મહિનામાં ક્યાંક રોકાણ કર્યું છે? જો તમે નથી કર્યું, તો આવતા 6 ડિસેમ્બર પહેલાં, તમે ક્યાંક રોકાણ કરશો. તમે રોકાણ કરવા જઈ રહ્યા છો. હવે ભલે તે ખૂબ નાનું રોકાણ હોય કે ખૂબ મોટું રોકાણ, હું જોઈ શકું છું કે તમે રોકાણ કરશો કારણ કે શનિ પણ વક્રી થઈ રહ્યો છે. તે તમને 11મા ભાવના પરિણામો આપશે. પણ હા, આ ગ્રહ શનિ તમારા 6ઠ્ઠા ભાવ પર પણ જોશે અને 7, 8, 9, 1, 0 ઠીક છે. શનિની દૃષ્ટિ તમારા 10મા ભાવ પર પણ પડશે. ઠીક છે. 7, 8, 9, 1, 0 ના શનિ તમારા 9મા ભાવ પર પડશે અને તમારા 6ઠ્ઠા ભાવ પર પણ પડશે. હું તમને એક બીજી વાત કહેવા માંગુ છું. રાજકારણમાં બિલકુલ સામેલ ન થાઓ. જો તમે રાજકારણનો અભ્યાસ કરશો, તો તમને અહીં સમસ્યાઓનો સામનો કરવો પડશે. તો શક્ય હોય ત્યાં સુધી રાજકારણથી દૂર રહો. પહેલો તબક્કો ક્યાં સુધી ચાલી રહ્યો છે? પહેલો તબક્કો જૂન 2027 સુધી ચાલુ રહેશે. તે પછી બીજો તબક્કો શરૂ થશે. ત્યાં સુધી રાજકારણ ટાળો અને શક્ય તેટલી તમારી વાણીમાં કાળજી રાખો. સંવેદનશીલતા પણ ટાળો. તમારે તમારા દાંતનું ધ્યાન રાખવું પડશે. ઠીક છે, ખરું ને? આ વાત ધ્યાનમાં રાખો. અને તમે જે પણ શુભ કાર્ય કરો છો, કોઈ પણ મોટું કાર્ય કરો છો, તે થોડું કાળજીપૂર્વક વિચારીને કરો, ઉતાવળમાં ન કરો. ઠીક છે, હવે તમારા લગ્નજીવનની ચર્ચા કરીએ. મિત્રો, મારું લગ્નજીવન સારું લાગે છે. મને તેમાં કોઈ સમસ્યા દેખાતી નથી. શુક્ર ચોક્કસપણે નીચી સ્થિતિમાં હશે. તે થોડા સમય માટે નવેમ્બરમાં હશે. પણ કોઈ સમસ્યા નથી કારણ કે શુક્ર 3 સપ્ટેમ્બરે તુલા રાશિમાં પ્રવેશ કરશે. ઠીક છે, ઠીક છે, ઠીક છે. અને તુલા રાશિમાં પ્રવેશ કરશે, જે ખૂબ સારું છે. તે ઓક્ટોબરમાં પણ ત્યાં જ રહેશે. મારું લગ્નજીવન ખૂબ સારું લાગે છે. હકીકતમાં, હું તેને ખાસ કરીને આ રીતે જોઉં છું. સપ્ટેમ્બર અને ઓક્ટોબર એ સમયમર્યાદા છે જ્યારે તમે તમારા જીવનસાથી સાથે પ્રવાસ પર જઈ શકો છો. અને આ આગાહી પુરુષો અને સ્ત્રીઓ બંનેને લાગુ પડે છે. ખરું ને? તો એવું લાગે છે કે તમે તમારા જીવનસાથી સાથે પ્રવાસનું આયોજન કરશો. હું તમને 3 મહિના કહી રહ્યો છું, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર, જ્યારે તમે તમારા જીવનસાથી સાથે પ્રવાસ પર જઈ શકો છો, પરંતુ તમારે કાં તો જવું પડશે અથવા કેટલીક યોજનાઓ બનાવવી પડશે. મને લગ્નજીવન સારું લાગે છે. નવેમ્બરમાં તે થોડું સારું લાગે છે. નવેમ્બરમાં કેટલાક વિવાદો થઈ શકે છે, પરંતુ ફક્ત 22 કે 23 તારીખે. નવેમ્બર પહેલાં,
નાની નાની બાબતો અંગે કેટલીક દલીલો થશે. એવું લાગે છે કે તમે હતાશ થઈ રહ્યા છો. પણ તે પહેલાં, તમારે ખૂબ યોગ કરવા જોઈએ. લગ્ન જીવન સારું છે. અને હા, એક બીજી વાત પણ છે, બાળકો. મેષ રાશિના લોકો ગમે તે આયોજન કરી રહ્યા હોય, તેમાં થોડો સમય લાગી શકે છે. હું તમને આ કહી દઉં. પણ હા, સરેરાશ શક્યતાઓ છે. કુટુંબ નિયોજન માટે 60 થી 70% શક્યતાઓ છે. હું એમ નહીં કહું કે તે ખૂબ સારું છે. પણ હા, આ 6 મહિનામાં 60 થી 70% શક્યતાઓ છે. હું તમને કોઈ ઉપાય કહીશ, કૃપા કરીને તે કરો. પણ તમારા જન્મ સમયે, તે તમારી કુંડળીમાં રહેલા યોગો પર પણ આધાર રાખે છે. ખરું ને? એ સૌથી વધુ આધાર રાખે છે. આ સાથે, જો આપણે તમારા નસીબ અને કારકિર્દી વિશે વાત કરીએ, તો જુઓ, ગુરુ અહીં ભાગ્યનો સ્વામી બને છે. ચોથા ઘરમાં અને આ ગુરુ ફક્ત તમારા ચોથા ઘરમાં જ રહેશે. 1 નવેમ્બર પહેલાં તમારું નસીબ ખૂબ જ મજબૂત છે. 1 નવેમ્બરે, ગુરુ અહીં 5મા ઘરમાં આવશે, જે 9મા ઘરમાં જોશે અને તેની 5મી દૃષ્ટિથી 11મા ઘરમાં પણ જોશે. આ આખા 6 મહિનામાં, હું તમને અહીં એક વાત કહીશ, મેષ રાશિ ચૂકશો નહીં. તમારું નસીબ ખૂબ જ મહાન છે કારણ કે ગુરુ ગ્રહ ઉચ્ચ છે. ભાગ્યનો સ્વામી હોવાથી, તે ચોથા ભાવમાં ઉચ્ચ છે. તમે ચોથા ભાવમાં જ ભાગ્યનો આનંદ અનુભવી રહ્યા છો. તેથી, એવું લાગે છે કે તમે ચોક્કસપણે કંઈક સારું પ્રાપ્ત કરશો. જ્યારે ભાગ્ય સારું હોય છે, ત્યારે કોઈ મોટું કાર્ય અથવા કોઈ શુભ કાર્ય ચોક્કસપણે થાય છે. હું તમને ચોક્કસપણે કહીશ કે વર્ષનો અડધો ભાગ મેષ રાશિનો હોય છે, પરંતુ તે તમારા માટે અપવાદરૂપ છે કારણ કે ગુરુ ઉચ્ચ રહેશે. પછી, જ્યારે તે તમારા 5મા ભાવમાં આવે છે, ત્યારે તે તમારા 9મા ભાવ, 11મા ભાવ, પ્રથમ ભાવ તરફ જોશે, જે તમને સિદ્ધિઓ, તમારી પરિપક્વતા, તમારી કાર્યશૈલી આપશે. તમને કોઈ સારા સમાચાર મળવાની ઘણી સારી શક્યતાઓ છે. અને જ્યારે ગુરુ 1 નવેમ્બર પછી તમારા 5મા ભાવમાં પ્રવેશ કરશે, ત્યારે તમારા પરિવાર નિયોજનની શક્યતાઓ સારી રહેશે. ઠીક છે, ઠીક છે, તો મારું નસીબ ખૂબ સારું દેખાઈ રહ્યું છે. જો હું કારકિર્દીની વાત કરું તો, 10મો સ્વામી શનિ છે, જે 12મા ભાવમાં છે. એવું લાગે છે કે જો તમે ગળું સાફ કરવાનો અવાજ વિદેશમાં રહો છો. જો તમે વિદેશમાં છો, તો તે તમારા માટે સારું છે કારણ કે 12મા ભાવમાં બેઠેલા 10મો સ્વામી શનિ વિદેશ સંબંધિત ખૂબ જ સારી બાબતો બતાવી રહ્યો છે. તે બતાવી રહ્યું છે કે, આ સૂચવે છે કે તમે મેક કંપનીમાં જોડાઈ શકો છો. આ સૂચવે છે કે તમે તમારી કંપની અથવા નોકરી બદલી શકો છો. ખાસ કરીને ક્યારે? જ્યારે શનિ વક્રી થશે. મેં તમને કહ્યું હતું કે 27 જુલાઈ પછી, તમે ચોક્કસપણે તમારી નોકરીમાં કોઈ ટ્રાન્સફર અથવા કોઈ ફેરફાર કરવાના છો. જો નહીં, તો પછી કોઈ બેઠક પરિવર્તન અથવા બઢતીની શક્યતા છે. પરંતુ 12મા ભાવમાં 10મા સ્વામી શનિના આ વક્રી થવાથી, એક વાત ધ્યાનમાં રાખો કે કોઈ પણ પ્રકારનો મૂડ સ્વિંગ ન કરો. તમારે બિલકુલ મૂડ ન હોવો જોઈએ. તમારે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. કારણ કે હું જોઈ શકું છું કે તમારું મન કામથી વિચલિત થશે. તમે થોડું વિચલિત થશો. તમારો સ્વભાવ હઠીલો હોઈ શકે છે. તમે તમારી રીતે કામ કરશો. તમારું વ્યક્તિત્વ પ્રભાવશાળી હોઈ શકે છે. તમારે આને થોડું નિયંત્રિત કરવું પડશે. ખરું ને? નાસિક અવાજ મેષ રાશિએ અહીં કયા પગલાં લેવા જોઈએ? સૌપ્રથમ, તમારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. દરરોજ મંગળના બીજ મંત્રનો જાપ કરો. ઓમ ક્રમ ક્રેમ ક્રોમ સા ભામયે નમઃ દરરોજ 108 વખત.
આ સાથે શનિના બીજ મંત્રનો જાપ કરો. જ્યાં સુધી શનિની સાડે સતી છે. ઓમ પ્રાં ક્રમ ક્રોમ સા શનીશ્વરાય નમઃ. દરરોજ એક વધુ માળા ઉગતા સૂર્યને જળ અર્પણ કરો. તમને વિડિયો કેવો લાગ્યો તેને લાઇક કરો, શેર કરો અને અમારી સાથે રહો મિત્રો. હર હર મહાદેવ.